મારું બેટું ધંધા છે નહીં અને લેણું થઈ ગયું છે વધારે. હવે કરું શું મારું બેટું? એક બાજુ મારો બેટો પાડી આટલોય પી ગયો અને એક બાજુ લેણી આટલોય પી ગયા. હવે મારે કરવું શું? એક કોમ કરું, ના હોય તો દવા પીને મરી દઉં. પણ ના, મારો બેટું દવા પીશ તો મારા છોકરા રવડી જશે. હવે કરવું શું મારે? ના હોય તો એક કોમ કરું, ઘર છોડીને જ જતો રહું એટલે છુટકારો જ મટી જાય. એવા નાયણા કાકા શું કામ કરે? ઘર છોડીને જવું છે? એટલે આ તને ક્યાં ખબર છે? આ નાયણા કાકા માથે થઈ ગયું છે લેણું. તો કોકના લેવાના ઓછા રાખો પૈસા, તો ના થાય. એટલે ભાઈ આ કોમ હારું લીધા હતા, એમને એમ લઈને નથી વાપર્યા. એ તો પણ લીધા છે તો હવે હાલવા તો પડશે જ તમારે. હાલવા તો પડશે, પણ હવે છે નહીં ધંધા, શું કરું કે? પણ પેલા તમારે નહીં ને પૈસા લેતી વખતે વિચાર કરાય. હવે પૂરા બધી વાત ઉદાવા દે અને હવે આ લેણું જે થઈ ગયું એનું કરવું શું એ કે? એટલે કરવું શું? રસ્તો જોતો છે ઓનો. રસ્તો જોતો ને હવે ઘર છોડીને જવું પડશે. એટલે આ ઘર છોડીને તો ના જવાય. માર પાસે ખાલી એક રસ્તો છે. શું રસ્તો ભાઈ? કેજી હટજી હટ. તમારે નહીં ને બેરું બનવું પડશે. એટલે પૂરા બેરું તો બધાને ખબર છે કે આ નાયણો વપડે છે. શી રીતે બેરો બનવું કે? એ તો બધાને ખબર છે, તમે ઓપડો છો. હા. પણ એ કહી દેવાનું, પડતા જતા કોણના પડદા ફાટી ગયા. એટલે કોણ કે? હું બેઠો ને તમાર પાસે આવડો મોટો. એટલે તું સપોર્ટ આલીશ? સપોર્ટ એટલે ફૂલ. એ નોનકા જબરજસ્ત તું તો આઈડિયા લાવ્યો ફૂડા. જબરદસ્ત એટલે આઈડિયા એક નંબર છે. તમારે કોઈ માગવા આવશે ને ઈ બોલ બોલ કરશે ને આપણે છે ઓભળવું જ છે. આપડે મનમાં જ લેવું હોય ને. કને બેઠો છું હું કહી દઈશ, ફરક પડતા છે એટલે કોણના પડદા ફાટી ગયા છે. એ તું છે તો નોનકો, પણ વાત મારો બેડો મોટી મોટી કરે હો તું તો. તમે હજી નહીં ને મારા વાત તો મોટી મોટી જોઈ જ નહીં. હું તો હજી બધાના સમાધાન કરી નાખું પરા. ના હોય. હા હારું લેડ તાર સાલું એક્ટિંગ. તો હું લઈને ઘરે જઈને આવડું. મારે થોડું કોમ છે. ચમ? મારે કોમ એ મારા કાકે મને મિલ્યો હતો ને એટલે મારે ચક જવાનું હતું ને લઈને હાલવા જવાનું છે હવે. એટલે ફૂડા બેસ્ટ ને હવે ચોઈ લાવું નથી. પણ મારા પાસે પડ્યું છે, મારે હાલવા જાવ. હું હાલીને તરત તમે ગણાવ. તરત આવીશ ને? તરત એટલે આ જીઓ ના આવ્યો. હા તો હવે હું બેરો પાછો. સારું નહીં ઓપલું હવે તો. સારું સારું જો એ નોનકો મારો બેડો આઈડિયા તો જબર લાયો હો. મેળો પડી ગયો લેડ. હવે તો ઘરે નહીં છોડવું પડે કે નહીં પાડવાનું પડે કે નહીં લેણા વાળા પૈસા હાલવા પડે. મજા આવી લ્યો. આ નાણા મારા પાસે 5 દાડાના વાયદે પૈસા લઈ જાય, પણ હજી ઉદાહરણ પૈસા નથી પહોંચાડ્યા. હવે ગમે એમ કરીને એને મારા પૈસા તો હાલવા જ પડશે. ભલે સુદામ પૂર્ણ રેડવું પડે, પણ પૈસા હું લીધા વગર નીકળવાનો નથી એના ઘરેથી. જેટલી ઘણા મારા પૈસા નથી હાલતો. વાયદા ઉપર વાયદા, એટલે કાયદેથી પૈસા લેવાના છે, એમાં શું પડે? ચમ ના હાલે? તારી આ તો બરોબર ના હળવાના નો. એક બાજુ ભૂખ લાગી છે અને ઘરમાં લોટ નથી. ના હોય તો નાયર ભેનીયાથી લોટ લઈ આવું હું. હા અહીંયાથી લોટ લાવી રોટલા કરી પોતે ખાઈ દઉં. એટલે મારું નાયર ભેનીયાથી બધું લોટ લઈને આવતો હોય ને કોઈક મને ભાડે તો હું ચાવો હતો કે મારું જે વેલજી જુઓ વેલજી લોટ લઈને જાય અને આમ તો ઘરે પાવર કરતા હોય છે. એમ કરું બહેણી લઈને જવું એટલે કોકને એમ તો લાગે કે તેલ લઈને જાતો હશે. હૈરાડી બહેણી લેતા આવું. હા હવે પબ્લિક ને એમ લાગશે કે આમાં તેલ હશે, વેલજી 2-3 કિલો તેલ લઈને જાતો હશે. રેડી રેડી. આ નોનકો મારો બેટો જોઈ છે ને એર્યો ઘડીકમાં કે દઈને આવું છું. આવ્યો નહીં હજુ શું કરવાનું મારતો. હું એ બેહીને કંટાળ્યો અને અધૂરામ પૂરું પીધું કે આજ હું બેરો બન્યો, કોઈ લેણિયા જ નથી આવતું. શું કરવાનું કહો મારે? હું બેહીને તો હું તો કંટાળવાનો. સતુર વળ્યા છે હો ભાઈ. આજ તો સતુર કંટાળે કે નાયણો કંટાળે. જોઉં એનો નાણા પૈસા લા પૈસા. હે અરે પૈસા શું? ચમ નથી અભડાતો? હવે લઈ ગયો એટલે શું? એટલે પૈસા લેવા આવ્યો છું. એટલે શું આમ કરો છો? ચમ મારું બેડું કોઈ અભડતું નહીં ગતું? એટલે બધા પૈસા લાવે કે જેટલા 5 દાડાના વાયદે પૈસા લઈ જાય હજી હાલતો નહીં. એટલે પણ કોઈને શું આમ કરો તમે? એટલે કોઈ તારા પાસે હું ભીખ નહીં માગવા, પૈસા લાય ને. એટલે પણ રૂપિયો નહીં ને કાલ જ પૂડું. તાર પાસે માગતો નહીં હું પૈસા. ચા આ તો કોઈ કાળું થયું છે મારે. એટલે હવે ઓને શું કરો? આ અભડાતું નહીં? એટલે આ પૈસા શું કહો શિખર તમે ફૂડું?
એટલે બુડા મને માથું સાડાનો હોય ને તું મહેરબાની કરીને મારા પૈસા આલી દે અને હું કંટાળીશ ને તો હમણાં ખોટો મારવો પડશે મારે. અને શું વાજ્યું છે? એટલે મને કોઈ વાજુ નહીં, તું બેસ ને પૈસા લાય બુડા. શું શિખર કો ભોડું તમે તો? એટલે નાયડા તો પૈસા મારા નહીં આલવાના? હાથમાં વાજ્યું હે? એટલે વાજુ નથી કાકા, પૈસા આલો એમ, મારે પૈસાની જરૂર છે. એટલે શું કહો શિખર? હવે શું કરું કહો અને એટલે પણ તમે 5 દાડા વાયદે મારા પાસે પૈસા લઈ જાઓ, ખબર? શું આમ શું? એટલે ઓફર તો ચમ નહીં આવ્યો. લા ચતુર કાકા તમે પણ શું ગોડા આગળ ગીત ગોરા છો? ચમ શું છે? હમણાં પડતા જતા ને પોતાના કોનના પડદા ફાટી ગયા છે. ડોક્ટર પાસે લઈ ગયા પણ કે હરખા થાય એવા જ નથી. એટલે કોણના પડદા ફાટી ગયા? કોઈ છું છે એને? થયું છે એટલે કોઈ હોભળાતું જ નહીં. તમે ચાર ના હોય કણ વાતો કરો ને કોઈ હોભળે કોઈ બોલ્યા? ના તો હું એ કહું એ શું નહીં, જો કરે શું એટલે હવે શું કરવાનું કે માં તો પૈસા લેવા આવ્યો છું ઓન પાસે. પણ હવે તમે શું લેશો? આ તો આપડા હવે કોનમાં કોઈ હોભળતા જ નથી. એટલે હવે મારા પૈસા ભૂલી જવાના? એ તો તમે માગો સમજે તો તમે નાલ છે પરા. બેહો. શું પૈસા ચતુર કાકાના તમારે હાલવાના છે. આ તો સમજતા જ નહીં આવ કે અલ્યા ભયા આ તો હાજો થાય ને તું તો તાર હાલજી, પણ મહેરબાની કરે અને મારા પૈસા હાલી દીધી હો. એટલે શું બોલો ચતુરભાઈ? થોડુંક ઉતાવળું બોલો ખોડું. અલ્યા બુડાયા ઉતાવળો બોલી બોલી તો મારા ખોતડો બેસી ગયો. કોને ટૂંપો આલ્યો? મારા બાપે ટોપો નથી આલે, તું પૈસા લાવજે. કેમ આમ કરો? હું શું કરું હોને? મરાયા છે ને તેલની બહેણી લઈને આવ્યો હું, એમ કે થાવો ના થવું. અને ચતુરભાઈ ની ઉભા થયો લોટ માગો છે ને મારે. તું ભાઈ પૈસા હાલ ને ગમે એમ કરીને મારા. ઓમ શું શિખર વેલજી કરે હારે? લોટ પડ્યો તો હાલો ને. શું? લા લોટ કહું તો લોટ. લા પણ ઉતાવળું બોલો થોડુંક. લા પ્રભુ હું લોટ લેવા આવ્યો તો લોટ, તમે મને તો થાવો કર્યો. લ્યા શું શિખર ક્યાં કોઈ ખબર પડતી? આ તો કોઈ મોગળું કરે કોઈ પતા નહીં શું મારું? અલ્યા હું તો હવે ખોતડો ગાડી ગાડીને બેઠો છું ને તું હવે આવ્યો લે મત હવે. લા પ્રભુ હું લોટ લેવા આવ્યો તો લોટ. હા એટલે બાઈક મારે ક્યાં છે? એટલે હું લોટ કહું છું આમાં મેં મોહાળવાનો લોટ કહું છું હેરા કે બાઈક. એટલે ચતુરભાઈ સમજાવો કે મારે ક્યાં બાઈક છે? તું લોટ ચમ લેવા આવ્યો? એટલે ભૂખલાજી છે કીધું લોટ થઈ રહ્યો તો તમારે લોટ લેવા આવ્યો તો હું. લોકો જા ડબ્બા ભરેલા પડ્યા હશે ઘરમાં, જા. લોટ પડ્યો તો હાલો આમાં થોડો. એટલે સા નથી ભાઈ, મારે ખાવા નથી તમે ચા થાલું. લા પ્રભુ સાળા નથી કહેતા. શું રંબા લાવું છે? નવરાત્રી રંબા? લા રંબા નથી જાવું. આ શું શું ગળામ? એટલે ગળામાં કોઈ નહીં થયું, મારે ભૂડું ખાવા ખાવું છે, ભૂખલાજી છે. અલ્યા તું ખોતેડા મત ગાડી આર્યો ને બેરો થઈ ગયો છે. ઓય પડ્યો હેઠો તો પડદા જતા જાય ને. તો મારે બે લોટ કોઈ હાથે તો લેવા જવરાય નહીં. તો હવે હું શું કરું કે? ના ભાઈ લોટ નથી, લોટ આપણે શું ઊંટ? હું લોટ કહું છું અને આ રહે કે ઊંટ. એટલે હવે તમે લોટ કહો કે ઊંટ કહો કે ઈટ કહો, ઓને તો બધું બરાબર છે અત્યારે. એક જ મિનિટ. આ શું લેવા મારો બેડો દાયરો ઘરમાં? હવે મને શીખ જ. એટલે સમજાવો કોક. એટલે આ નારાયણભાઈ હું લોટ કહું છું. એટલે આ કલાડી રોટી લઈ જા. લ્યો એમાં હવે કઈ ખલાડી લઈ જાય. લ્યો એમાં કઈ પૂછવાનું હોય ચતુરભાઈ? એટલે હવે ભેસ શું ઓના કોઈ કરે મટશે? દવાખાને જ્યો તો પણ ડોક્ટરે સુખી ના પાડી છે કે આનો કોઈ ઈલાજ નથી. ડોક્ટર ના પાડી દે બહેણી થોડું ફૂડમ. સડકન પાર આવે. કોઈ કરતો તું હમો થાય તો ઠીક છે, કે પછી પૂરો કરો. પૂરો કરાય એમ નહીં, ડોક્ટરે અડવાની ના પાડી ના કેસ થવાનો માથે મોટો. લઈ જા તંતાર વેલજી હો, તું લઈ જા. એટલે આ ખલાડી નહીં જોતી ને ખબર ફૂડમ થોડું કરે ફૂડું. પણ સાળ મોઢા મારા પૈસા આલીને બેરો ના થાય. એટલે ચમ આમ કરે નોનકા બધા?
સત્તુર કાકાના પૈસા આલો અને વેલજી કાકાને લોટ આલો. અને એ વાગતી ભૂડા શું અલા સત્તુર કાકા તો ગોડા બનાવે રે આપણને. ઈ કે સપટી નહીં વાગતા નહીં વાગતી ના ભાઈ હવે તો અમારા સપ્તાહ વાજી ગયા છે. શું કે વેલજી આ તો ઉતાવળું પાછા બોલતા જ નથી. એટલે આ તો બંધ થઈ જાય ને ફૂડું અરે, ફોડી નાખો પાછું. બીજી. કાળમાં જ ચડે મને. કોક યાર મારવા આવે. એટલે ભયા શું કહું હવે મને ચમય થાય છે કે હવે તને બરોબર નો રણકાવ એમ થાય રહ્યું છે. એટલે તમે નહીં બોલી શકતા બધા ઉતાવળું. મારા ઓછો ગળા દુખવા કે ઉતાવળું નથી બોલી કેતા. એટલે શું છે વેલજીભાઈ? અમારે તો કોઈ નથી પણ તમે કેમ બતાવી રહ્યા? આ પણ મારા તો નકર 6 મહિનાનું બાકી છે, ભાડું લેવા આવ્યો છું. લઈ લે ભાઈ લઈ લે. લઈ લે. આઈ જા તો એ મને ચાર ના આરે મારે એમ કરે બે. એટલે ઈ શું મારતા હોય, પેલા મકાન નું તું ભાડું હાલ દે, 6 મહિનાનું લાય ભાડું. એટલે પગું થયો તો રેડી છે શું છે. પગોથી ની વાત નહીં કરતો, 6 મહિનાનું ભાડું બાકી છે ઈ લાય. એટલે સતુરભાઈ આ પગું થયા રેડી નહીં ચા તૂટ્યા. આ ચાકન તૂટેલા છે જોજો આ આ પગથિયે તો નહીં તૂટ્યા પણ આ ફૂડું હોય ફોડીશ પર હમણાં પાછું. ઘણું બોલ બોલ મત કરી. એટલે રેડી તે શું ભમરા ભાઈ તમે એ ફૂડું 6 મહિનાનું તું ભાડું લાય પેલું. શું કહો થોડુંક ઉતાવળું કહો કે. એટલે મારી માની છોકરા આરે ચમ આમ કરેલો છે. એટલે આ ભાઈ તમે ભાડું લેવા આવ્યા ને તો ભલે આયા, એના કોણના પડદા જતા રહ્યા છે ને ઈ બેરો થઈ ગયો છે. હવે એને સમજાવો તમારે જેમ સમજાવો એમ. એટલે આ કોક ઉતાવળું બોલત મને કોક સંભળાય. હવે ઓને શું કેવું, મારા 6 મહિનાનું મકાન નું ભાડું હાલ છે. લ્યો ઉતાવળું જ નથી બોલતા ને શું હબલું કહો. મોત લાવ્યો હો ભાઈ ઓણે મોત. મારે ગળું બળવું આવ્યું, મકાન નું ભાડું હાલ્યું. શું કોતડો દુખે. મકાન નું ભાડું આવેલું 1 2 3 4 5 6 મહિનાનું બાકી છે. એટલે આ પણ મકાનનો નકશો તો એન્જિનિયર પાસે જવું પડે. મારા કંચા પડ્યો છે. એટલે મકાન નો હવે નકશો નથી કોઈ, આ તું મારા મકાન નું ભાડું લાય. પાર્યું ને તમારું મકાન કમ્પ્લીટ જ છે ને. એટલે સતુરભાઈ નહીં કમ્પ્લીટ. એટલે આ મકાન તો કમ્પ્લીટ છે, કઉ છું મકાન નું ભાડું લાય ભયા. એટલે ચાવી એટલે ચપટી તો વાગે છે ને ચો નહીં વાગતી ફૂડું. લ્યો ભયા મારા પૈસા હવે લેવા નથી. તમારે જોતા હોય તમે રો નખ. હવે હું કંટાળે મને હેડવા હાલો. મારી માની છોકન 100 મહિનેથી રહેલો છે કે આજ આલું કાલે આલું ભાડું, અને આજ આવ્યો તો એટલે બેરો થઈ ગયો. હવે મારા તો દાવાનું જ છે. ના ઘર લસિયાલો પર એને હવે એમ થોડું કર લે શિયાળો તો માર તો હું તો બીજા પાડીઓ જ ને લાઈશ રો. એટલે ભાઈ તાર લૂંટ જોવે છે. હોય મારે તમે આવો છો. તપાસ લેવા આવજી રેડી. એટલે હેડે આપણે હવે પૈસા ભૂલી જાય, હાજો થાય ત્યારે લેવા આવશે. અને આ ખાલી કરાય પર ના હોય તો કાલે ખાલી કરાઈ લે. લ્યો સતુરભાઈ ના ના અમે હવે જશે. તમ તાર તું બેસ સામે લાવ ગયો. બેસ ભયા બેસ. એ ચા પાવ. બસ બેસી જા, મહેરબાની કરીને બેસ. નથી અમારે પૈસા જોતા. તારો તો ચાય પોણીએ નથી પીવું. એટલે ચમ વીર જ્યારે આમ કરે. મારો ઓછો કે ચા મેલાવું 1 કલાકથી માથા જોડે રહ્યો છે અને જો ચા પીવા બેહો ને તો ખરેખર હારે હોય દાટે પરા. ઓલા દોડે રહેવું જ નથી, ભલે પૂછે મરવું પડે. સતુરભાઈ ની લોટ લઈ આવીશ હું. એટલે વેલજી વાત કહું છો ઉપડ્યા. દેવો હું તમારા માટે સ્પેશિયલ ચા બનાવું. બેહો. એટલે આ ચા નથી પીવી માર ભાઈ. તું તો તું આજે મને તમે દાદી- ચા દોરા હાલ. એટલે આ લોટ લેવા દઉં સતુરભાઈ ની ત્યાં તો ના આલ્યો. એટલે આ પણ કોઈ મારો ભાઈ સાહ નહીં આલે. હારું દાદી તું એટલે બેહો કે એ નોનકા તારી આઈડિયા તો કોમ આવી જબરજસ્ત. એટલે આ હું ચાર નો તમારું ઓપડીને કંટાળી ગયો તો. એ ફરદના તારા લમડો ની વાળા કોઈ દાટ. એટલે આ કંટાળીને ગયા છે, મને નહીં લાગતું હતા તો પૈસા ભૂલી ગયા છે ઈરા. પાછું જો તું કોઈને કહેતો નહીં પાછું. એટલે કોઈ ના કહું ને મારો ભેગો મરો થઈ જાય પરો. હું પાછું હું આવીને આવી આઈડિયા આવે ને તો મજા આવે. પણ તમે એક્ટિંગ 1 નંબર કર્યો. કરીને એક નંબર 1 નંબર. એક્ટિંગ હું પાકો છું. વાત તો કરે હવે નાના કાકા હું ઘરે જઉં તો. હારું તો જા. હાર ઉતારો. કોઈને કહેતો નહીં પાછું. એટલે કોઈને નહીં કહું. હારું લ્યો તારા જ બચી જાય. લ્યો હવે તો કાયમ આવે કાયમ તેરા. આ મારું જીવન